નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 48 વારનું સૂચિત મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એન્ટર થતાં જ તમને અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ બંને જોવા મળી જવાના છે। આગળ સ્ટેરકેસ આપેલા છે। અંદરથી પણ તમને ટૂર કરાવી દઉં છું અને બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે। મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે। આ છે તમારો લિવિંગ રૂમમાં તમે સ્પેસ જોઈ શકો છો। સોફા આપેલા છે અને સામે તમને ટીવીનું સેટઅપ પણ કરી શકો છો અને ટાઇલ્સ પણ લગાવેલી છે દિવાલમાં અને સારું એવું મકાન છે। બજેટ ફ્રેન્ડલી મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે। ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક નંબર આપેલા છે। આગળ તમે જશો ને એટલે ત્યાં કિચન રહેવાનું છે અને કિચનમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે। એઝ ઇટ ઇઝ રહેવાનું છે ફર્નિચર અને કિચનમાં પણ તમને એક સારું એવું ફર્નિચર કરેલું જોવા મળશે કે ત્યાં તમારો બધો જ કિચનનો સામાન સચવાઈ રહે। કિચનથી આગળ જશો ને એટલે આ તમારો બેડરૂમ છે। આમાં તમને અટેચમાં OTS જોવા મળી જશે અને સ્પેસ તમે જોઈ શકો છો। અહીંયા OTS આપેલું છે વેન્ટિલેશન માટે કે વિન્ડો છે। વિન્ડો અને OTS બંને આપેલા છે અને ઉપર વોર્ડરોબ આપેલું છે। મીન્સ કે ત્યાં વોર્ડરોબ તો ના કહેવાય પણ ફર્નિચર કરેલું છે એટલે ત્યાં પણ તમે સામાન રાખી શકો। સો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ। એક બેડરૂમ હતો, લિવિંગ રૂમ અને કિચન। હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું અને બજેટ ફ્રેન્ડલી મકાન છે। ઓનરના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલા છે। ઉપર આવશો ને એટલે આ તમારું સ્પેશિયસ ઓપન ટેરેસ છે। ટેરેસની આ સાઈડ તમારો એક સેકન્ડ બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને આમાં પણ તમે ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને ફર્નિચર જોવા મળી જશે। અહીંયા દરવાજો અને સામે વિન્ડો બંને ઓપન રાખો ને એટલે પ્રોપર વેન્ટિલેશન તમને આ બેડરૂમમાં પણ જોવા મળી જવાનું છે। જો આ હતો તમારો 48 વારનું મકાન, સૂચિત મકાન છે। આમાં RMCની પાણીની લાઈન છે, ગેસ લાઈન છે, સોલાર હીટર જોવા મળી જશે અને પાણીનો બોર છે। ફૂલ પાણી રહેવાનું છે અને આ તમારું સોલાર હીટર છે એ પણ સાથે જ મળવાનું છે। લોકેશનની વાત કરું તો રંગીલા પાર્ક મેઇન રોડ, મધુરમ ડેરીની સામે, હરિધવા રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે। વધુ વિગત માટે ઓનરના નંબર આપેલા છે, તેમાં તમે કોલ કરી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।